નમસ્તે મિત્રો, શ્રીયંતા ડાયાબિટીસ ડિરેક્ટરી A to Z સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગઈ વખતે આપણે ડાયાબિટીસમાં ડીનું શું મહત્વ છે તે વિશેની માહિતી મેળવી હતી. આજે આપણે ડાયાબિટીસમાં ઈનું શું મહત્વ છે તે વિશેની માહિતી ડોક્ટર મૌલિક કિનારીવાલા સર પાસેથી મેળવીશું. નમસ્કાર મિત્રો. ઈ એટલે કે એક્સરસાઇઝ. એક્સરસાઇઝનો મુખ્ય હેતુ શરીરની ફિઝિકલ ફિટનેસ કાં તો ઇમ્પ્રૂવ કરવામાં કાં તો મેન્ટેન કરવાનો હોય છે. સામાન્ય રીતે એક્સરસાઇઝના ફાયદા જેમ કે એક ફંક્શનલ કેપેસિટી એટલે આપણી કામ કરવાની કાર્યક્ષમતા વધે છે. નંબર 2, એક્સરસાઇઝ કરવાથી એક વેલબિંગ ફીલ આવે છે. સ્ટ્રેસ અને ડિપ્રેશન પણ ઘટે છે અને બોડી સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે. આ ઉપરાંત એક્સરસાઇઝ કરવાથી મસલ, બોન અને જોઈન્ટની સ્ટ્રેન્થ વધે છે. આ વાત કરી મેં રૂટીન બેનિફિટની, પણ ડાયાબિટીસના દર્દીને જો એક્સરસાઇઝ કરવામાં આવે તો તેનાથી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઇમ્પ્રૂવ થાય છે, જેનાથી એનું શુગર કંટ્રોલ સારું થાય છે. તદુપરાંત તેને આપવામાં આવતી દવાઓ અને ઇન્સ્યુલિનના ડોઝ ઓછા પણ થઈ શકે છે. બીજું, એક્સરસાઇઝ કરવાથી એનર્જી એક્સપેન્ડિચર થાય છે, જેનાથી વેઇટ લોસ પણ થાય છે. અને ડાયાબિટીસમાં ખાસ કરીને કસરતનું મહત્વની વાત કરું તો બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ સારું કંટ્રોલ થાય છે, જેનાથી ભવિષ્યમાં હૃદયને થતી તકલીફો આપણે અટકાવી શકીએ છીએ. હવે ઘણી વખતે ડાયાબિટીસ માટે દર્દીઓને પ્રશ્નો મૂંઝવે છે, એક્સરસાઇઝ એટલે કે કસરત કઈ કરવી, કેટલો સમય કરવી, કેટલા વખત માટે કરવી. તો તેના માટે અમે એક ફિટ પ્રિન્સિપાલ કહેતા હોઈએ છીએ. ફિટ મીન્સ F એટલે ફ્રીક્વન્સી, I એટલે ઇન્ટેન્સિટી, T એટલે ટાઈપ અને ચોથું 2 એટલે ટાઈમ. પહેલી વાત કરું તો ફ્રીક્વન્સીની. ફ્રીક્વન્સી એટલે કે રોજ ડેઈલી આપણે મિનિમમ 25 થી 30 મિનિટ કસરત કરવી જરૂરી છે. સેકન્ડ પોઈન્ટ વાત કરું તો ઇન્ટેન્સિટીની. ઇન્ટેન્સિટી વિગ્રસ એક્સરસાઇઝ ન કરતા માઇલ્ડ કે મોડરેટ એક્સરસાઇઝ ડોક્ટર સાહેબની સલાહ મુજબ કરવી જોઈએ. ત્રીજું વાત કરું તો ટાઈપની. 2 ટાઈપની એક્સરસાઇઝ હોય છે. એક છે એરોબિક અને સેકન્ડ છે રેઝિસ્ટન્સ. એરોબિક એટલે કે વોકિંગ, સાયકલિંગ, સ્વિમિંગ અને રનિંગ. એ કરવાથી ઓવરઓલ જે બોડીના લાર્જ મસલ છે, જેમ કે લેગ મસલ્સ, આર્મ, ચેસ્ટ અને થાઈ મસલ્સનો ઉપયોગ થાય છે, જેનાથી કેલરી લોસ થાય છે અને ફેટ બર્ન થાય છે. સેકન્ડ વાત કરું તો રેઝિસ્ટન્સ એક્સરસાઇઝ, જેમાં કે વેઇટ લિફ્ટિંગ પ્લસ ઇલાસ્ટિક બેન્ડ સ્ટ્રેચિંગ. એ એક્સરસાઇઝ કરવાથી ઇન્સ્યુલિન રિસેપ્ટર ઇમ્પ્રૂવ થાય છે અને બોડીનો મસલ માસ વધે છે, જે આપણને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ બ્રેક કરવામાં ઉપયોગી થાય છે, જેનાથી સુગર કંટ્રોલ સારું થાય છે. અને છેલ્લી વાત કરું ટીની તો ટાઈમ. એટલીસ્ટ અઠવાડિયામાં 150 મિનિટ આપણે એક્સરસાઇઝ કરવી જરૂરી છે. હવે આ બધી વાત ઉપરાંત ખાસ યોગા અને મેડિટેશનનું મહત્વ પણ એટલું જ અગત્યનું છે. યોગા કરવાથી એક શરીરને વેલબિંગ ફીલ થાય છે, મેન્ટલ સ્ટ્રેસ, હતાશા અટકે છે, બોડીનું સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે. તદુપરાંત ડાયજેસ્ટિવ સિસ્ટમમાં પણ આપણને ફાયદાકારક હોય છે અને એનાથી કોન્સન્ટ્રેશન, કામ કરવાની કાર્યક્ષમતા અને વિલ પાવર ઇમ્પ્રૂવ થાય છે. આ બધાથી ડાયાબિટીસમાં સુગર ઘણું કંટ્રોલ થઈ શકે છે. તો મિત્રો, ડાયાબિટીસમાં ઈનું શું મહત્વ છે તે વિશેની માહિતી આપવા બદલ હું ડોક્ટર મૌલિક કિનારીવાલા સરનો ખૂબ ખૂબ આભાર માનું છું. જો ડાયાબિટીસ વિશે મૂંઝવતા આપને પણ બી કોઈ પ્રશ્ન હોય તો આપ નીચે જણાવેલ નંબર ઉપર સંપર્ક સાધી શકો છો. નેક્સ્ટ ટાઈમ આપણે ડાયાબિટીસમાં એફનું શું મહત્વ છે તે વિશેની માહિતી મેળવીશું. તો મિત્રો, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.